ચાલો બોટાદથી જ્યાં શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બાળકોની તબિયત લથડી 35થી વધુ મનોદિવ્યાંગ બાળકોની તબિયત લથડી છે। સાબરકાંઠાના તલોદથી બાળકો પ્રવાસમાં નીકળ્યા હતા। ઝાડા ઉલટી તાવ અને શરદી જેવા લક્ષણો દેખાયા છે। ફૂડ પોઈઝનિંગ કે પછી વાયરલ ઇન્ફેક્શન થયાનું અનુમાન છે। અહીં 35થી વધુ વિદ્યાર્થીને ઇમરજન્સી વોર્ડમાં સારવાર આપવામાં આવી। સ્થિતિ સામાન્ય થતાં વિદ્યાર્થીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ હતી। સાબરકાંઠા જિલ્લાના તલોદથી 2 બસમાં 90 જેટલા વિદ્યાર્થીઓ શૈક્ષણિક પ્રવાસે નીકળ્યા હતા। ગતરોજ રાત્રિના 10 વાગ્યાના સમયે સોમનાથથી સાળંગપુર જતી વખતે બોટાદ પહોંચતા અચાનક જ વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી। ઝાડા ઉલટી અને તાવ તેમજ શરદી જેવા લક્ષણો દેખાતા બાળકોને તાત્કાલિક બોટાદની સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટર્સે ત્વરિત સારવાર પૂરી પાડી। બોટાદ રિક્ષા એસોસિએશન દ્વારા તમામ બીમાર વિદ્યાર્થીઓને નિઃશુલ્ક રિક્ષાઓમાં બેસાડી અને હોસ્પિટલ પહોંચી સારવાર પૂરી પાડતા માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। 35 થી 36 જેટલા બાળકો અહીંયા આવ્યા હતા હોસ્પિટલમાં। ફૂડ પોઈઝનિંગ કાં તો વાયરલ ઇન્ફેક્શનની કોઈ અસર હશે, એટલે તાવ વધારે હતો, ઉલટીના તકલીફ હતી અને ઉધરસના લક્ષણો સાથે અહીંયા આવેલા હતા। એટલે રાત્રે 35-36 જેટલા બાળકોને આપણે અહીંયા સારવાર આપી હતી।